ગુજરાતના લોકો સાવધાન, ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડું મચાવશે તબાહી। અત્યાર સુધીના એક મોટામાં મોટા સમાચાર, અંબાલાલ પટેલની એક ફરી મોટી આગાહી। હા મિત્રો, અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતની અંદર ફરી એકવાર એક મોટું સંકટ એટલે કે ભારે પવન સાથે વાવાઝોડું આવી રહ્યું છે। તમારા તાલુકા કે જિલ્લાની અંદર વરસાદ પડશે કે કેમ, બધી જ માહિતી ફક્ત એક જ વિડીયોની અંદર આપેલી છે। તમે આ એક વિડીયો જોઈ લેજો, બીજા કોઈ જ વિડીયો જોવાની જરૂર નથી। કારણ કે મિત્રો, જેવી રીતે થોડા ટાઈમ પહેલા જે માવઠું થયું કોઈએ વિચાર્યું પણ નહોતું, અચાનક ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું, ઘણા બધા લોકોના ઘર પાડી નાખ્યા, ઘણા બધા ખેડૂતોનો પાક રાહતાળ કરી નાખ્યો। તો અત્યારે હાલ સાવધાન થઈ જજો, એક મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડું મચાવશે તબાહી। હા મિત્રો, વિડીયો ઇગ્નોર ના કરતા વિડીયો ધ્યાનથી સાંભળી લેજો, દરેક ખેડૂત ભાઈઓને વિડીયો શેર કરી લેજો। કારણ કે મિત્રો, હવામાન વિભાગ દ્વારા એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ, હવે ભાઈ વાદળછાયું વાતાવરણ તો આજથી જ શરૂઆત થઈ ગયું છે। તમે જોતા હશો કે તમારા તાલુકા કે જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ભાઈ છે જ, પણ અત્યાર સુધીના જે મોટા સમાચાર આપવામાં આવ્યા છે એ ખરેખર બહુ સાંભળવા જેવા છે। દરેક ખેડૂત ભાઈઓને ભાઈ ચેતવણી આપજો, કારણ કે આવનારા દિવસોની અંદર ભાઈ અત્યારે હાલ ખેડૂત ભાઈઓનો પાક લેવાની સિઝન ચાલી રહી છે, અથવા ભાઈ ઘઉં વાટતા હોય કે કોઈ પણ વગેરે ખેડૂતોના પાક, પણ અત્યારે હવામાન વિભાગ દ્વારા જે સમાચાર આપવામાં આવ્યા, ભાઈ આવા ને આવા વેધર અપડેટ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। કારણ કે અત્યાર સુધી જે મોટામાં મોટા સમાચાર, મોટામાં મોટી આગાહી આવી છે એ આપણે તમને બતાવીશું। મિત્રો, અત્યારે જે માહિતી મળી રહી છે કે ગુજરાતની અંદર વાવાઝોડું મચાવશે તબાહી, તો હા મિત્રો, બિલકુલ સાચા સમાચાર છે। આવનારા દિવસોની અંદર ગુજરાત ઉપર વાવાઝોડું મચાવશે તબાહી, પણ ક્યાં અને કયા જિલ્લાની અંદર, તો એની આપણે વાત કરીએ કે અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી, તો ભાઈ ગુજરાત આખું આવી ગયું। ગુજરાતના દરેક તાલુકા અને દરેક જિલ્લાની અંદર આ માવઠાની અસર જોવા મળશે અને આ વાવાઝોડાની અસર જોવા મળશે। તો દરેક ખેડૂત ભાઈઓને ભાઈ ખતરો તો છે જ। થોડા ટાઈમ પહેલા જે માવઠું થયું ભાઈ આખા ગુજરાત ઉપર અસર જોવા મળી હતી, ઘણા બધા લોકોના ઘર ઉડાડ્યા, ઘણા બધા ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું। તો ભાઈ આવનારા સમયની અંદર આપણે સાવધાન રહેવાની જરૂર છે। 25, 26, 27, 28 ને 30 તારીખ ત્યાં સુધી ભાઈ મોટામાં મોટી આગાહી આપવામાં આવી છે, અને તમને બધાને ખબર જ છે કે અંબાલાલ પટેલની આગાહી આવે એમાં ભાઈ કંઈ પણ જાતની ખોટી વાત ન પડે। ક્યાંક ને ક્યાંક માવઠું જોવા મળે, વાદળછાયું વાતાવરણ જોવા મળે, અથવા તો ભાઈ ભારે પવન સાથે વરસાદ પણ જોવા મળી શકે છે। તો અત્યારથી ભાઈ સાવધાન રહેવાની જરૂર છે। દરેક ખેડૂત ભાઈઓને વિડીયો શેર કરી દેજો, એટલે બધા લોકોને આ વાતની જાણ થાય। કારણ કે અત્યારે જે ઘઉં વાઢવાની સિઝન છે, એરંડા લેવાની સિઝન છે, એમાંથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાવધાન રહે। આવનારા કોઈ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો।